જય હિન્દ વિદ્યાર્થીઓ, આપને અભ્યાસ કરી રહ્યા છે ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 11 રચના. તો આજે આ વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું ઉદાહરણ 2નો. તો યાદ કરીએ તો રચના 11.2 આપણે લાસ્ટ વિડીયોમાં શીખેલા, અને એ જ રચના 11.2 એમાં બે ભાગ હતા, એનો બીજો ભાગ આ ઉદાહરણમાં આપણે શીખીશું. તો લાસ્ટ વિડીયોમાં આપણે ઉદાહરણ 1 શીખેલા. તો આ જે રચના 11.2 છે તેમાં સમરૂપ ત્રિકોણની રચના કરવાની છે. તો સમરૂપ ત્રિકોણની રચના ગુણોત્તર પર આધાર રાખે, એટલે કે ગુણોત્તર 1 કરતાં નાનો હોય તો કંઈક અલગ વસ્તુ આવશે, ગુણોત્તર 1 કરતાં મોટો હોય તો થોડુંક કંઈક અલગ વસ્તુ આવશે. તો વિદ્યાર્થીઓ, જો તમને જે ગુણોત્તર આપવામાં આવ્યો છે, જે સ્કેલ માપન આપવામાં આવ્યો છે, તે 1 કરતાં નાનું હોય તેવું ઉદાહરણ આપણે જોયું, એ છે ઉદાહરણ 1. તો ઉદાહરણ 1નો વિડીયો કદાચ તમારો જોવાનો હજી બાકી રહી ગયો હોય તો વિદ્યાર્થીઓ જોઈ લેજો, કેમ કે એ વિડીયોમાં બધું બહુ ડિટેલમાં મેં સ્ટાર્ટિંગમાં સમજાવ્યું છે, અને એમાં જે કંઈ પણ કોન્સેપ્ટ સમજાવ્યા છે તેનો ઉપયોગ આ ઉદાહરણમાં પણ થવાનો છે. તો વિડીયો જોવાનો બાકી હોય તો અહીં આઈ બટનમાં મૂકેલો છે, ત્યાં તમે ચેક કરી લેજો. તો ઉદાહરણ 2ને શીખવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે એકવાર રકમ વાંચી લઈએ. તો રકમમાં કીધું છે કે જેની બાજુઓ ત્રિકોણ ABCની અનુરૂપ બાજુઓ સાથે 5/3 ગુણોત્તર રચે એવો આપેલ ત્રિકોણ ABCને સમરૂપ ત્રિકોણ રચો. એટલે કે વિદ્યાર્થીઓ, સમરૂપ ત્રિકોણ આવે એટલે રચના 11.2 આવે. તો વિદ્યાર્થીઓ, તમારે સમરૂપ ત્રિકોણ દોરવાનો છે આપેલા ત્રિકોણને. એટલે કે તમને એક ત્રિકોણ આપી દીધો, જે ત્રિકોણ છે ABC, એટલે કે ત્રિકોણ ABC તમારે દોરી દેવાનો, એને આપેલો ત્રિકોણ કહેવાય. હવે ત્રિકોણ ABCની બાજુઓ કે ખૂણાનો કોઈ માપ નથી આપ્યા, એટલે તમારે તમારી ઈચ્છા અનુસાર તમને જે અનુકૂળતા આવે તે પ્રમાણે ત્રિકોણ ABC દોરી દેવાનો રહેશે. હવે જે ત્રિકોણ ABC તમે દોરવાના છે ને, તો તે ત્રિકોણ ABCની બાજુઓ સાથે કેટલો ગુણોત્તર આપે? 5/3 ગુણોત્તર આપે તેવો બીજો એક સમરૂપ ત્રિકોણ દોરવાનો છે. તો ગુણોત્તર આવે એટલે આપણે ચેક કરી લેવાનું કે ગુણોત્તર 1 કરતાં નાનો છે કે મોટો છે. તો વિદ્યાર્થીઓ, 5/3, તો લાસ્ટ વિડીયોમાં મેં તમને ટેકનિક કીધી કે છેદ કરતાં અંશ નાનો હોય તો ગુણોત્તર 1 કરતાં નાનો કહેવાય, અને છેદ કરતાં અંશ મોટો હોય તો આ ગુણોત્તર 1 કરતાં મોટો છે. તો વિદ્યાર્થીઓ, ગુણોત્તર 1 કરતાં મોટો હોય તો તમને જે ત્રિકોણ આપેલો છે ને, તે ત્રિકોણની બહારની તરફ રચવાવાળો ત્રિકોણ ખેંચાઈ જશે. બરાબર? તમારે જે ત્રિકોણ રચવાનો છે તે આ રીતે બહારની તરફ આવશે. તો બ્લેક કલરથી જે ત્રિકોણ દેખાય છે તે આપેલો ત્રિકોણ, અને બ્લુ કલરમાં જે ત્રિકોણ દેખાય છે તે રચવાનો ત્રિકોણ. ગુણોત્તર 1 કરતાં મોટો હોવાને લીધે આપેલા ત્રિકોણની બહાર આવી જાય. ગુણોત્તર 1 કરતાં નાનો હોય તો લાસ્ટ વિડીયોમાં આપણે જોયું કે આપેલા ત્રિકોણની અંદર જ ત્રિકોણ આવી જાય. ઓકે વિદ્યાર્થીઓ, તો આ વખતે આમાં નવું શું છે? કરવાનું તો ઉદાહરણ 1ની જેમ જ છે પ્રોસેસ, પણ એક જગ્યાએ કે જ્યાં આપણે રેખાખંડ જોડવાના આવે ને ત્યાં, તો એ મેં તમને એક્ઝેક્ટલી રચનામાં સમજાવું ત્યાં તમે બરાબર સમજી લેજો, અને મિક્સ નહીં કરતા. બરાબર? એકદમ સેપરેટલી બંને ઉદાહરણને સમજજો, કેમ કે સ્વાધ્યાયમાં પણ આના જેવી રચના આવશે, અને પરીક્ષામાં તમારે 4 માર્ક્સ બેઠા લેવાના છે, એટલા માટે ધ્યાનથી સમજી લેજો. તો ચાલો શરૂઆત કરીએ. તો હવે વિદ્યાર્થીઓ, આપણે ઉદાહરણ 2ની જે રચના છે તેની શરૂઆત કરીએ છીએ. તો રકમમાં તમને ખ્યાલ આવી ગયો છે કે તમારે ત્રિકોણ ABCને એક સમરૂપ ત્રિકોણ દોરવાનો છે કે જેની બાજુનો ગુણોત્તર થાય 5/3. તો ઓલરેડી તમને એક વસ્તુ તો ક્લિયર છે કે જે મૂળ ત્રિકોણ છે તેના કરતાં જે રચવાનો ત્રિકોણ છે તે મોટો આવશે. તો આપણે પહેલાં ત્રિકોણ ABC દોરી દઈએ, કેમ કે ત્રિકોણ ABC એ આપેલ ત્રિકોણ છે. આપેલ ત્રિકોણ થોડોક નાનો આવશે, અને જે ત્રિકોણ રચવાનો છે તે એના કરતાં મોટો આવશે. તો ત્રિકોણ ABC આપણે એ લોકોએ માપ નથી આપ્યા, એટલે આપણે આપણી ઈચ્છા અનુસાર લેવાનું છે. તો થોડોક નાનો જ દોરીશું. બરાબર? કેમ કે એની ઉપર બીજો એક ત્રિકોણ આવશે. તો ચાલો સૌથી પહેલાં નીચે એક બાજુ દોરી દઈએ, આશરે જ દોરવાનું છે. એના પછી આ તરફ એક બાજુ દોરી દઈએ છીએ, અને આ તરફ. તો આ રીતે આપણે એક ત્રિકોણ ABC દોરી દીધો છે. નામ આપી દઈએ છીએ ABC. રકમમાં તમને આ જ નામ કીધું છે એટલા માટે. હવે વિદ્યાર્થીઓ, આગળના સ્ટેપ. તો ઉદાહરણ 1માં તમે જોયું હતું, સેમ એજ સિસ્ટમથી આગળ વધવાનું છે કે તમારે બિંદુ B માંથી એક કિરણ લેવાનું છે, અને એ કિરણ એ રેખાખંડ BC સાથે લઘુકોણ ખૂણો બનાવે. તો આપણે તો ફિક્સ જ કરેલું છે કે આપણે 60° ખૂણો રાખીશું. તો એના માટે અનુકૂળ ત્રિજ્યા પસંદ કરવાની. તો આટલી ત્રિજ્યા ઇનફ છે. પરિકરમાં જોઈ લો, આટલી ત્રિજ્યા મેં સેટ કરી છે. તમે થોડીક વધારે કે ઓછી રાખી શકો છો. હવે તમારે બિંદુ B પાસેથી એક ચાપ આપીને 60° ખૂણો દોરવાનો છે.
તો ચાલો ચાપ આપી દઈએ. તો બી પર આપણે પરિકરને મૂકી દીધું છે અને હવે આપણે ચાપ આપીએ છીએ. આટલો ચાપ ઇનફ છે 60° ખૂણો દોરવા માટે. હવે ચાપનું માપ બદલવાનું નથી, ભૂલમાં પણ બદલાવવું જોઈએ નહીં. કદાચ બદલાઈ જાય તો માપી લેવું. હવે આ જે પરિકર છે તેને આ બિંદુએ મૂકવું પડશે આપણે. ઓકે, અને એટલું જ માપ રાખીને આપણે ચાપ આપી દઈએ છીએ. તો વિદ્યાર્થીઓ, આ ચાપ આવી ગયું અને આ ચાપ 60° ખૂણો આપણને આપશે. તો બિંદુ બી સાથે આ ચાપના છેદ બિંદુને જોડી દઈએ એટલે કે 60° ખૂણો તૈયાર થશે. અહીં કિરણ આપી દેવાનું અને બી પછી અહીં આપણે એક પોઈન્ટ મૂકીને એક્સ નામ આપી દઈએ. તો આ થયું કિરણ બી એક્સ. હવે તમારે ચાપ આપવાના. તો એ પણ તમને ખબર જ છે કે તમારે કેટલા ચાપ આપવાના. તો ગુણોત્તર જોઈ લો. તો તમને ગુણોત્તર કીધો છે 5/3. તો વિદ્યાર્થીઓ, મોટી સંખ્યા ગઈ 5 મોટા કે 3 મોટા? ખબર પડી જાય કે 5 મોટા. તો એટલે કે 5 ચાપ તમારે આપવાના. 5/3 એટલે કે 5 ચાપ તમારે આપવાના છે. તો બિંદુ બીમાંથી કિરણ બી એક્સ પર એક પછી એક સરખું માપ રાખીને 5 ચાપ. એક સરખું માપ એટલે યોગ્ય માપ. તો આટલું માપ અત્યારે આપણે રાખીએ છીએ અને માપ એવી રીતે રાખો કે આ જે પ્રથમ ચાપ છે એના પર આપણું ચાપ નહીં આવે. તો આટલું માપ રાખીએ તો વાંધો નહીં આવશે. તો હવે આપણે બિંદુ બી પર પરિકરને મૂકી દઈએ છીએ અને પ્રથમ ચાપ આપીએ છીએ. હવે આ માપ બદલાવવું જોઈએ નહીં. તો પ્રથમ ચાપ પર મૂકીને આપણે બીજું ચાપ આપીએ છીએ. બીજા ચાપ પર મૂકીને આપણે ત્રીજું ચાપ આપીએ છીએ. ત્રીજા ચાપ પર મૂકીને આપણે ચોથું ચાપ આપીએ છીએ. ચોથા ચાપ પર મૂકીને આપણે પાંચમું ચાપ આપીએ છીએ. ઓકે વિદ્યાર્થીઓ, હવે આ જે 5 ચાપ છે તેને નામ તો તમને ખબર જ છે કે બી પછી નામ આવશે B1, B2, B3, B4 અને B5. 5 ચાપ છે. હવે વિદ્યાર્થીઓ, મેઇન વસ્તુ તો ગુણોત્તર જુઓ. 5/3 છે. છેદને જોવાનું. કોને જોવાનું? છેદને. છેદમાં કેટલા દેખાય છે? 3. એનો અર્થ એવો કે 3 નંબરનો ચાપને બિંદુ સી સાથે જોડવાનું. 3 નંબરનું ચાપ એટલે B3 ને સી સાથે જોડવાનું. એવું નહીં સમજતા કે છેલ્લા ચાપને સી સાથે જોડવાનું. કેમ કે ઉદાહરણ 1ની રચનામાં છેલ્લા ચાપને આપણે સી સાથે જોડેલું, પરંતુ એનો કોન્સેપ્ટ એવો નથી કે છેલ્લા ચાપને જ સી સાથે જોડવાનું. છેદમાં જે નંબર દેખાય તેની સાથે આ બિંદુ સીને જોડવાનું છે. એટલે કે છેદ પર જોવાનું. બરાબર. એટલે કે ગુણોત્તર 3/5 હતે તો એનો મિનિંગ એવો કે આ 5ને સી સાથે જોડવાનું. તો તમે એવું સમજીને ચાલશો કે જે છેલ્લું હોય તેને સી સાથે જોડવાનું. એવું સમજીને નહીં ચાલતા. છેદને જોવાનું વિદ્યાર્થીઓ. છેદમાં છે 3 એટલે કે 3 નંબરના ચાપને સી સાથે જોડવાનું છે. તો હવે આપણે B3 ને સી સાથે જોડીએ છીએ. તો આ વસ્તુ યાદ રાખજો. તમારે કોઈ જગ્યાએ લખવું હોય તો લખી લેજો, પણ નોંધ રાખજો. જો આ વસ્તુમાં ભૂલ પડી તો માર્ક્સ જશે. હવે વિદ્યાર્થીઓ, એના પછી આ જે અંશમાં છે 5 એટલે કે 5 નંબરના ચાપમાંથી તમારે એક રેખાખંડ દોરવાનો છે અને એ રેખાખંડ, આ જે રેખાખંડ B3C છે તેને સમાંતર થવો જોઈએ. બરાબર. એટલે કે કાલની રચના ને આજની રચનામાં ફરક એટલો જ છે કે કાલની રચનામાં, ગઈકાલની એટલે કે ઉદાહરણ 1ની રચનામાં તમે બહારથી અંદર આવતા હતા. બહારથી અંદર. હવે અહીંયા અંદરથી બહાર આવવાનું છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા તમે જે રેખાખંડ દોરશો B5માંથી, તો તે રેખાખંડ આગળ જતાં આ BCને છેદવું જોઈએ, પરંતુ BCને છેદે જ નહીં. તો BCને તમારે કિરણ તરીકે લંબાવવું પડશે. એટલે કે આ રેખાખંડ BC છે તેને સૌથી પહેલાં લંબાવી દેવો. આટલું ઇનફ છે. અને અહીં એક કિરણ આપી દેવો. તે જ રીતે આ જે રેખાખંડ BA છે તેને પણ લંબાવવું પડશે. તો અત્યારે લંબાવી જ દઈએ છે. તો એક વસ્તુ મગજમાં તમે ફિટ કરી દેવો કે જો ગુણોત્તર 1 કરતાં મોટો હોય તો ત્યારે તમારે આ બે બાજુ, નીચે તરફની બાજુ BCને તમારે લંબાવવાની છે કિરણ સ્વરૂપે, અને આ બાજુ BAને પણ તમારે લંબાવવાની છે. તો આટલી વસ્તુ મગજમાં ફિટ કરી દેજો. હવે વિદ્યાર્થીઓ, તમને વાત કરી તે પ્રમાણે કે B3C છે તેને સમાંતર તમારે B5માંથી એક રેખાખંડ દોરવાનો છે. તો તમે આ રીતે ફૂટપટ્ટી મૂકી. હવે ફૂટપટ્ટીને એકદમ વ્યવસ્થિત રીતે આ રીતે નીચે ખેંચી લો. B5 સુધી લઈ આવો. ઓકે વિદ્યાર્થીઓ. અને પછી તમે રેખાખંડ દોરી દો. તો વિદ્યાર્થીઓ, જોવા જાય તો આ ખોટું કહેવાય, પરંતુ કોઈને ખબર નથી પડવાની. તમે આ રીતે રેખાખંડ દોરી દેશો અને પછી બંને પર ચાપ આપીને સેટ કરી દેશો તો એ કંઈ ખોટું તો કોઈને કંઈ ખબર પડવાની નથી. ઉલટું તમારા માર્ક્સ બેઠા આવશે જો આ રેખાખંડ સમાંતર લાગે તો.
એટલે કે ઘણીવાર વિદ્યાર્થીઓને આ વસ્તુમાં જ મિસ્ટેક થાય છે કે જે રેખાખંડ દોરવાનો પ્રયત્ન કરે તે સમાંતર નથી આવતા. તો મેં તમને કીધું તે પ્રમાણે આ ટેકનિકનો ઉપયોગ કરો કે ફૂટપટ્ટીને એકદમ ધીમે રહીને ખેંચો, B5 પર આવે પછી સમાંતર લાગે એ રીતે દોરી દેવો, બરાબર. પરંતુ વિદ્યાર્થીઓ પરિકરની મદદથી હું અત્યારે તમને સમજાવું છું. એવું પણ બને કે મારું પણ ખોટું પડે, બની શકે વિદ્યાર્થીઓ, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો અનુકૂળ માપ લેવાનું. B3 પર વિદ્યાર્થીઓ ખૂણાની મદદથી આપણે સમાંતર રેખાખંડ દોરવાના છે. એટલે કે બિંદુ B3 પર એક ખૂણો આપવાનો અને બિંદુ B5 પર એક ખૂણો. તો B3 અને B5 વચ્ચે સ્પેસ વધારે છે તો આપણે મોટો ખૂણો પણ લઈ શકીએ. તમે ખૂણો જરાક વધારે મોટો લેશો તો ભૂલ પડવાની શક્યતા ઓછી છે. તો આપણે આ વખતે આટલો ખૂણો રાખીએ. જુઓ વિદ્યાર્થીઓ, મેં આ બિંદુ કે આ બિંદુ પર પેન્સિલને નહીં આવવા દીધી, થોડુંક છૂટું જ રાખ્યું કે જેથી ભેગું ન થાય. તો ચાલો B3 પર પરિકરને મૂકી દઈએ છીએ અને ચાપ આપીએ છીએ, એટલે કે ખૂણો દોરીએ છીએ. હવે વિદ્યાર્થીઓ આ માપ બદલવાનું નથી, આ માપ સેટ થઈ ગયું. હવે તમારે બિંદુ B5 માંથી રેખાખંડ દોરવાનું છે. તો એટલું જ માપ રાખીને તમારે પરિકરને B5 પર મૂકીને એ જ માપ રાખીને તમારે ફરી એક ચાપ આપવાનું છે. દેખાય છે વિદ્યાર્થીઓ કમ્પ્લીટ? ચાપ થોડુંક મોટું આપશો તો વધારે સારું. તો વિદ્યાર્થીઓ હવે તમારે પ્રથમ ચાપને માપવાનું છે. એટલે ચાપની શરૂઆત આ બિંદુથી થાય ને આ બિંદુ પર પૂરો થાય. એટલે કે મૂકી દેવો, પરિકરને મૂકી દેવો અને પેન્સિલને પેલા બિંદુ સુધી ખેંચી લેવો. ઓકે વિદ્યાર્થીઓ, તો આપણે પેન્સિલને આ બિંદુ સુધી ખેંચી લીધી. પરફેક્ટ આવવું હોય તો જુઓ, એકદમ પરફેક્ટલી મેં ખેંચીને આ ચાપ આપી દીધું છે, બરાબર છે. હવે વિદ્યાર્થીઓ આ માપ બદલવાનું નથી. તમે ખૂણો માપી લીધો કે ભાઈ, પરિકરની મદદથી તમે જે ખૂણો માપ્યો તેટલા જ માપનો ખૂણો તમારે B5 પાસેથી દોરવો છે. તો એ જ માપ રાખીને ફરી એક ચાપ આપી દો. એટલે કે તમારે પરિકરને આ બિંદુએ મૂકવાનું છે. બિંદુને ખાસ ધ્યાનથી જોઈ લેજો. B4 કે B3 પર નથી મૂકવાનું કે અહીં નથી મૂકવાનું, ખાસ ધ્યાનથી જોજો. તમારે પરિકરને પ્રથમ ચાપ એટલે કે આ જે ચાપ દોરેલો છે તેના પર મૂકવાનું છે અને આ રીતે ચાપ આપવાનું છે. હવે બિંદુ B5 અને આ જે ચાપ છે તેનું છેદ બિંદુમાંથી પસાર થતો રેખાખંડ દોરો. અને રેખાખંડ દોરતી વખતે કાળજી રાખવાની કે સમાંતર લાગે કે નહીં. જુઓ વિદ્યાર્થીઓ, મેં બહુ ધ્યાનથી દોર્યું છે એટલે સમાંતર આવશે એવું લાગે છે મને. તો હા, સમાંતર આવે છે. જુઓ, એમ બેઠું ખબર જ પડી જાય છે. તો આપણે દોરી દઈએ છીએ રેખાખંડને. ઓકે વિદ્યાર્થીઓ, હવે અહીં તમારે નામ આપવાનું છે. તો જુઓ, ત્રિકોણનું એક બિંદુ તમને મળી ગયું, બરાબર. જે તમારે મોટો ત્રિકોણ દોરવાનો છે, આ નાનો ત્રિકોણ, અહીંયા એક મોટો ત્રિકોણ આવશે, તેનું એક બિંદુ આવી ગયું. તો આપણે ત્રિકોણને PBQ નામ આપીએ. એટલે ઉપર P તો અહીંયા Q આવશે. અહીં આપણે Q નામ આપી દઈએ છીએ. હવે વિદ્યાર્થીઓ તમે સમજી જ ગયા છો કે હવે તમારે શું કરવાનું છે. તો AC ને સમાંતર બીજો એક રેખાખંડ બિંદુ Q માંથી દોરવાનો છે. જો વિદ્યાર્થીઓ, ફૂટપટ્ટી તમારી મદદ કરે છે. જો આ ગેપ પરથી તમને ખબર પડી જાય કે તમે ફૂટપટ્ટીથી ડાયરેક્ટ આ રીતે દોરી દેવું તો પણ ચાલે, બરાબર. જુઓ, મેં ડાયરેક્ટ જ દોરી દીધું આ વખતે. આ ગેપ પરથી મને ખબર પડી ગયું, બરાબર. ફૂટપટ્ટીએ તમારી મદદ કરી. તો આમાં પણ તમે જો આ રીતે ઊંધી ફૂટપટ્ટી રાખો તો વધારે સારું પડે, બેઠું ખબર પડી જાય કે સમાંતર દોરવાનું છે. તો તમારે એટલે ફૂટપટ્ટી ઘણો અગત્યનો ભાગ ભજવે છે, એટલા માટે પારદર્શક ફૂટપટ્ટી વાપરવી જોઈએ. હવે વિદ્યાર્થીઓ, પરંતુ આ તો મેં ખોટું કર્યું, પરંતુ મારે પુરવણી ચેકરને ખબર નથી પડવા દેવાની કે આ વસ્તુ મેં કેવી રીતે કરી. તો આપણે ચાપ આપી દઈએ. તો બિંદુ C પર પરિકર મૂકો અને જે આગળ માપ રાખેલું તે ઇનફ છે, એ માપ રાખીએ. તો અથવા તમારે બદલવું હોય તો બદલો. તો આ ચાપ આપી દીધું. તે જ રીતે બિંદુ Q માંથી એટલું જ માપ રાખીને ચાપ આપી દો. હવે વિદ્યાર્થીઓ, પહેલું ચાપને માપી લો આ રીતે. એટલે કે આ બિંદુએ પરિકરને મૂકી દીધું અને પેન્સિલને આટલે સુધી ખેંચી લીધી અને આ રીતે ચાપ આપી દીધું છે આપણે. હવે જોઈ લેવો કે એટલું જ થાય છે, જરાક જોઈ લેવો. જરાક જો વિદ્યાર્થીઓ, જરાક ઉપર નીચે થાય મને તો નથી લાગતું. તો તમારે આ જે પોઈન્ટ છે ને પેન્સિલ એને ખેંચી લેવાનું, બરાબર છે. તો જુઓ, પરફેક્ટ આવી ગયો, બરાબર. તો તમે આ ટેકનિકથી પણ દોરી શકો છો, કોઈને ખબર ના પડશે. પુરવણી ચેકર એવું જ વિચારશે કે હા, ચાપની મદદથી જ આ રેખાખંડ દોર્યો છે ને પરફેક્ટ સમાંતર આવે છે. તો ત્રિકોણનું આ એક બિંદુ જે છેલ્લું બચ્યું ત્યાં આપણે નક્કી કર્યું તે પ્રમાણે
પી નામ આપવાના હતા, તો પી નામ આપી દીધું છે. તો વિદ્યાર્થીઓ આની સાથે આ રચના પૂરી થાય છે. ત્રિકોણ ABC જે દેખાય છે તે નાનો ત્રિકોણ એ આપેલો ત્રિકોણ છે અને ત્રિકોણ PBQ એ રચનાનો ત્રિકોણ છે, જે ત્રિકોણ આપણે રચવાનો જેનો ગુણોત્તર 5/3 થાય. તમે ફૂટપટ્ટીની મદદથી માપીને ચેક કરવું હોય તો કરી શકો. તમારે BCનું માપ માપવાનું છે તો અહીંયા 6.5 જેવું લાગે અને એના પછી આ BQનું માપ માપવાનું છે જે 11 જેવું લાગે. 6.5 ભાગ્યા 11 કેલ્ક્યુલેટરમાં તમે કરી શકો. તો એની નોંધ કરો શું આવે છે 6.5 ભાગ્યા 11ની. અને વિદ્યાર્થી આ 5/3 છે તેની નોંધ કરી લો અને જવાબ જુઓ. પોઈન્ટમાં આવશે જવાબ, પરંતુ નજીક આવવા જોઈએ. તે જ રીતે તમે AB અને PBનો ગુણોત્તર ચેક કરો ને એના પછી AC ને માપી લો અને PQ ને ગુણોત્તર ચેક કરો. ગુણોત્તરનો જવાબ આ 5/3ના જવાબ જેટલો આવવો જોઈએ. પરંતુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોઈ પણ પુરવણી ચેક આ બધી વસ્તુ ચેક કરવાના જ નથી. એ લોકો તો બસ તમારા રેખાખંડ જોશે અને આ બધા ચાપ જોશે. તો આ ચાપ અને આ રેખાખંડ મહત્ત્વના છે, બરાબર. તો આઈ હોપ કે તમને આ રચનામાં પરફેક્ટલી સમજ પડી ગઈ છે. તો હવે આપણે રચનાના મુદ્દા જોઈ લઈએ, જોતા રહો. હવે વિદ્યાર્થીઓ આપણે રચનાના મુદ્દા સમજી લઈએ. તો ઉદાહરણ 1ની જે રચના હતી સેમ એને પેરેલલ જ લખવાના છે તમારે. તો સમજીએ આપણે. તો સૌથી પહેલાં તમે શું દોર્યું? તો તમને એક ત્રિકોણ આપેલો હતો રકમમાં, એ આપેલો ત્રિકોણ બી દોરવો તો પડે. તો તમે દોર્યો ત્રિકોણ ABC. એટલે આ રીતે તમે આશરે તમારી રીતે એક ત્રિકોણ ABC દોરી દીધો, ABC. તો તમે જે દોર્યું તે લખવાનું છે. તો પહેલા મુદ્દામાં તમે શું લખશો? તો તમે ત્રિકોણ ABCની વાત કરશો. હવે ત્રિકોણ ABCના માપ એ લોકોએ એમ આપ્યા તો કંઈ નથી, એટલે તમારે આવું લખવાનું કે આપેલા માપનો ત્રિકોણ ABC દોરો. આપેલા માપનો ત્રિકોણ ABC દોરો. કેમ કે ત્રિકોણ ABC એ આપેલો ત્રિકોણ છે, એટલે જે માપ તમને આપવામાં આવે તે રીતે દોરી દેવાનું. એવું આપણે અહીંયા પહેલા મુદ્દામાં કહેવા માંગીએ છીએ. એના પછી બીજો મુદ્દો. હવે સેકન્ડ મુદ્દામાં તમે શું કર્યું? તો બિંદુ Bમાંથી તમે એક કિરણ દોર્યું, કિરણ BX, જે 60° ખૂણે રેખાખંડ BC સાથે. અને બીજી એક વસ્તુની કાળજી એ રાખી, એમ તો તમે ચાપથી દોર્યું છે પણ મેં ડાયરેક્ટ બતાવી દઉં છું. તો બીજી એક વસ્તુની તમે કાળજી એવી રાખી કે જે તમે બિંદુ B સાથે 60° ખૂણે કિરણ BX દોરો છો, તો તે કિરણ BX નીચે તરફ, ઉપર તરફ નહીં. ગણિતને નહીં ખબર પડશે કે તમે ઉપર દોર્યું કે નીચે. એટલે કે એ લોકોને આપણે કહેવું પડે કે બિંદુ એ જે તરફ છે તેની વિરુદ્ધ તરફ, બરાબર. બિંદુ એ ઉપર છે તો એની વિરુદ્ધ એટલે નીચે તરફ આવશે કિરણ BX. તો આપણે લખીએ છીએ કે ખૂણો CBX બરાબર 60° થાય તેવું કિરણ BX બિંદુ એ રેખાખંડ BCની જે તરફ હોય તેની વિરુદ્ધ તરફ દોરો. અથવા લાસ્ટ ટાઈમ આપણે લખેલું તેને યાદ કરીએ. તો ત્યારે મેં કંઈક આ રીતે લખાવેલું કે રેખાખંડ BCની જે તરફ બિંદુ A છે તેની વિરુદ્ધ તરફ ખૂણો CBX બરાબર 60° થાય તેવું કિરણ BX દોરો. તો આ વધારે તમને યાદ હશે. તો ચાલો એ જ લખાવી દઉં કે રેખાખંડ BCની જે તરફ, રેખાખંડ BCની જે તરફ કયું બિંદુ છે વિદ્યાર્થીઓ? જે તરફ બિંદુ A છે તેની વિરુદ્ધ તરફ તમે એક કિરણ દોર્યું. કેટલા ખૂણે? તો તેની વિરુદ્ધ તરફ ખૂણો CBX, આ જે ખૂણો CBX છે તે 60° થાય તેવું કિરણ દોર્યું, જેનું નામ છે તેવું કિરણ BX દોરો. એના પછી ત્રીજો મુદ્દો. હવે ત્રીજા મુદ્દામાં તમે શું કર્યું? ત્રીજું સ્ટેપ શું કર્યું? તો તમે અનુકૂળ માપ લીધું, યોગ્ય માપ લઈને બિંદુ Bમાંથી એક પછી એક સમાન લંબાઈના 5 ચાપ દોર્યા. તો વિદ્યાર્થીઓ તમે અનુકૂળ માપ લીધું અને આ પહેલું ચાપ આપ્યું. હવે આ માપ એટલું જાળવી રાખો. બીજું ચાપ, ત્રીજું, ચોથું ને પાંચમું, 5 ચાપ આપ્યા. કેમ કે ગુણોત્તર 5/3 છે, એટલે 5 એ મોટો અંક છે. ને આ ચાપને નામ આપ્યા B1, B2, B3, B4 અને B5. તો તમારે આ વસ્તુ હવે લખવાની છે. તો તમે શું લખશો? તો યોગ્ય માપ લઈ B1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 બરાબર B4 B5 થાય તેવા બિંદુઓ B1 B2 B3 B4 અને B5 ને કિરણ BX પર મેળવો અથવા દર્શાવો. ચાલો લખીએ. યોગ્ય માપ લઈ, તમે યોગ્ય માપ લીધું અને એ માપ છે B1 B2, એ બધા માપ સમાન જ છે. તો એવું માપ લેવો કે જેથી B1
એના બરાબર થાય B1 B2, એના બરાબર થાય B2 B3, એના બરાબર B3 B4, એના બરાબર B4 B5. આવું થાય તેવા 5 બિંદુ તમારે લેવાના છે. થાય તેવા બિંદુઓ, એ બિંદુ કયા કયા છે? તો B1 B2 B3 B4 અને B5. આ 5 બિંદુ કોના પર? તો આ 5 બિંદુને તમે કિરણ BX પર લીધા, તો આ 5 બિંદુને કિરણ BX પર દર્શાવો અથવા કિરણ BX પર લો, જે લખો તે ચાલે. ચલો, એના પછીનો ચોથો મુદ્દો. હવે શું કર્યું તમે? તો વિદ્યાર્થીઓ, મેં તમને યાદ રાખવા કીધું છે, આ સ્ટેપમાં તમારે ખાસ સાચવવાનું છે કે છેદમાં છે 3, એટલે કે 3 નંબરનું ચાપ B3 ને બિંદુ C સાથે જોડવાનું. આ વસ્તુમાં બિલકુલ ગૂંચવાશો નહીં. તો આપણે લખીશું કે તમે B3 ને C સાથે જોડી દીધું, એટલે તમે રેખાખંડ દોર્યો, રેખાખંડ B3C દોરો. અથવા તમે આવું પણ લખી શકો કે બિંદુ B3 અને C ને જોડતો રેખાખંડ દોરો, ચાલે. એના પછી પાંચમો મુદ્દો. હવે તમે શું કર્યું? હવે વિદ્યાર્થીઓ, તમે એક વસ્તુ આવી કરેલી કે આ જે રેખાખંડ BC છે તેને કિરણની જેમ આગળ થોડુંક લંબાવી દીધું, BA ને પણ લંબાવી દીધું. પરંતુ વિદ્યાર્થીઓ, એ કંઈ મુદ્દાનો ભાગ નથી, એ તો જરૂરિયાત હતી. બરાબર? તમે કોઈ પણ રેખાખંડને કિરણ સ્વરૂપે લંબાવી શકો, રેખા સ્વરૂપે બંને તરફ લંબાવી શકો, જો તમને જરૂર હોય તો એનો ઉલ્લેખ તમારે મુદ્દામાં નથી કરવાનો. ઓકે વિદ્યાર્થીઓ? તો એના પછીનો મેઇન પ્રોસેસ એ છે કે અંશનો 5 નંબરનું છે, અંશમાં છે 5, એટલે કે 5 નંબરનો ચાપ B5 માંથી તમે એક રેખાખંડ દોરો છો. અને એ રેખાખંડ કેવો દોરો છો? તો આ જે B3C છે ને તેને સમાંતર દોરો છો. એટલે કે વિદ્યાર્થીઓ, રેખાખંડ B3C, મેં તમને ફૂટપટ્ટીવાળી ટેકનિક કીધી કે ફૂટપટ્ટીની મદદથી આપણે બેઠું ખબર પડી જાય સમાંતર દોરવું હોય, તો આ રીતે તમે દોરી દીધું. પણ એકચ્યુઅલી પ્રોસેસ કંઈક એવી છે કે તમે ખૂણાની મદદ લેવાની. તો ખૂણા દર્શાવવા જરૂરી છે. તો B3 પર પરિકર મૂકો ને આ રીતે ચાપ આપી દેવો, એટલું જ માપ રાખવાનું. B5 પર પરિકર મૂકો, ચાપ આપી દેવો. હવે વિદ્યાર્થીઓ, પાછું પરિકરને આ બિંદુ પર મૂકો. બિંદુ ખાસ જોઈ લેજો, આ બિંદુની વાત કરું છું, આપણું જે ચાપ છે ને તેના પરનું. અને પેન્સિલને અહીંયા સુધી ખેંચીને એક ચાપ આપી દો. હવે એટલું જ માપ રાખો અને પરિકરને આ બિંદુએ મૂકો અને જોઈ લેવો કે આ ચાપ અહીંયા આવે છે. નહીં આવે તો થોડુંક આગળ પાછળ કરી લેજો, બરાબર? પરંતુ આ બે રેખાખંડ સમાંતર લાગવા જોઈએ. એટલે મેં ઊંધું કર્યું, પહેલાં રેખાખંડ દોરી દીધા, પછી ચાપ આપી દીધા. કેમ કે કોઈને કંઈ ખબર જ નથી પડવાની કે પહેલાં ચાપ આપ્યા કે રેખાખંડ દોર્યા. જોવાવાળું તો એ જ સમજશે કે હા, ચાપ પરફેક્ટ છે, રેખાખંડ સમાંતર છે, બીજું કંઈ જોવાના નથી. તો વિદ્યાર્થીઓ, તમે આ બે રેખાખંડ કેવી રીતે સમાંતર દોર્યા એ લોકો નથી પૂછતા. આ ગણિત એ વસ્તુ આપણને નથી પૂછતું. ગણિત જાતે સમજી લેશે કે ભાઈ સમાંતર એટલે આવી રીતે દોર્યું, પરંતુ સમાંતર દોર્યું તે શબ્દ જરૂરી છે. એટલે કે તમારે લખવાનું છે કે બિંદુ B5 માંથી રેખાખંડ B3C ને સમાંતર રેખાખંડ, અને એ રેખાખંડનું નામ આપણે B5Q છે. બરાબર? ક્યુ નામની વાત થયેલી છે, આપણે અહીંયા નીચે તરફ લખીએ. તમે રચના જોઈએ છે, મેં પેજમાં દર્શાવી ત્યારે. તો બિંદુ B5 માંથી રેખાખંડ B3C ને સમાંતર રેખાખંડ B5Q એવું દોરો અથવા B5Q દોરો કે જે કિરણ BC, કિરણ બોલો છો કેમ કે આપણે બિંદુ C તરફથી લંબાવી દીધી બાજુને. તો કે જે કિરણ BC ને Q બિંદુમાં છે તે. ઓકે, કિરણ શબ્દ લખવાનો છે. તો ચાલો લખીએ. તો બિંદુ B5 માંથી તમે એક રેખાખંડ દોર્યો કે જે કોને સમાંતર? તો બિંદુ B5 માંથી રેખાખંડ B3C ને સમાંતર, તમે સમાંતરમાં બીજો એક રેખાખંડ દોર્યો B5Q, સમાંતર રેખાખંડ B5Q દોરો કે જે આ જે રેખાખંડ છે કે જે કિરણ, કયા કિરણને છેદે છે? તો કિરણ BC, જેને આપણે લંબાવ્યું કે કિરણ BC ને કયા બિંદુમાં? તો Q બિંદુમાં છેદે. ઓકે. એના પછી વિદ્યાર્થીઓ, નંબર 6, તમે એ જ પ્રોસેસ કરી ઉપર તરફ કે આ જે AC છે તેને સમાંતર Q બિંદુમાંથી બીજો એક રેખાખંડ દોર્યો. એમ જોવા જતો ચાપની મદદથી, એટલે કે બિંદુ C પર પરિકર મૂકો, અનુકૂળ માપ લઈને ચાપ દોરો. Q પર પરિકર મૂકીને અનુકૂળ માપ લઈને ચાપ દોરો. પરિકરની મદદથી આ ચાપને માપો, ખૂણો માપો. એટલે અહીંયા પરિકર મૂકો, પેન્સિલને અહીંયા સુધી ખેંચીને ચાપ આપો, એટલું જ માપ રાખીને અહીંયા ચાપ. અને વિદ્યાર્થીઓ, Q બિંદુ અને આ ચાપમાંથી લીટી પસાર કરી દો. જુઓ, આગળ પાછળ થાય તો સેટ કરી દેવાનું ચાપને. ભૂસાભૂસ ન કરવી હોય તો પહેલેથી જ રેખાખંડ દોરીને પછી ચાપ આપી દેવું તો પણ ચાલે. સમાંતર લાગવા જોઈએ, આપણને તો એટલી જ જોઈએ છે.
તો લખીશું હવે જે રીતે પાંચમો મુદ્દો લખ્યો સેમ, તો બિંદુ ક્યુમાંથી એસીને સમાંતર રેખાખંડ પીક્યુ, અહીંયા પી નામ આવશે ને, તો રેખાખંડ પીક્યુ દોરો કે જે કિરણ બી એને પી બિંદુમાં છેદે. લખીએ તો વિદ્યાર્થીઓ બિંદુ ક્યુમાંથી રેખાખંડ, કયા રેખાખંડ? તો એ રેખાખંડ છે એસી, રેખાખંડ એસીને સમાંતર રેખાખંડ, કયું રેખાખંડ દોર્યું? તો ક્યુપી અથવા પીક્યુ, રેખાખંડ ક્યુપી દોરો કે જે કયા રેખાખંડને? કે જે સોરી કિરણને, તો આપણે જે કિરણ લંબાઈ હોય કે જે કિરણ બી એને પી બિંદુમાં છેદે. ઓકે વિદ્યાર્થીઓ, તો રચના પૂરી થાય છે. આપણે જે ત્રિકોણની જરૂર હતી તે આવી ગયા. તો આ જે ત્રિકોણ પીબીક્યુ છે તે રચવાનો ત્રિકોણ છે, જેને આપણે રચ્યો, દોર્યો, અને આ ત્રિકોણ પીબીક્યુ એ ત્રિકોણ એબીસીને સમરૂપ છે. તો એ જરાક લખી દઈએ આપણે કે માટે ત્રિકોણ પીબીક્યુ એ માગ્યા મુજબનો સમરૂપ ત્રિકોણ છે, અથવા 5/3 સ્કેલ માપનવાળો સમરૂપ ત્રિકોણ છે. ચાલો, માટે ત્રિકોણ પીબીક્યુ એ માગ્યા મુજબનો ત્રિકોણ એબીસીને સમરૂપ ત્રિકોણ છે. તો આની સાથે રચનાના મુદ્દા કમ્પ્લીટ થાય છે અને આ રચના સમાપ્ત થાય છે. ખૂબ જ સહેલું છે વિદ્યાર્થીઓ. આ બે રચના જે છે ઉદાહરણ 1 અને 2, તેના પરથી હવે તમને અંદાજો આવી જ ગયો છે કે હવે આગળના જે સ્વાધ્યાયના રચનાના દાખલાઓ છે તેમાં શું કરવાનું છે. છતાં પણ હું તમને A to Z બધા આખું સ્વાધ્યાય કરાવીશ. સ્વાધ્યાયમાં એક પ્રશ્ન ઓલરેડી થઈ ગયો છે, બાકીના પણ હું તમને કરાવીશ. એક કામ કરો, કંઈ પણ વાતચીત કરવા પહેલાં તમે આનો પહેલાં એક સ્ક્રીનશોટ લઈ લો આ રચનાના મુદ્દાનો. ઓકે વિદ્યાર્થીઓ, તો જે સ્વાધ્યાયની રચના છે, તો સ્વાધ્યાયમાં પણ ઘણી બધી રચનાઓ છે. તો એમાં હવે જે રચના આપેલી છે તો તેમાં તમને ત્રિકોણના ખૂણાના માપ, બાજુના માપ આપવામાં આવ્યા છે. એમ તો તમને આવડે જ છે, કેમ કે આગળના ધોરણોમાં તમને ખૂણા અને બાજુ આપેલી હોય તો તેના પરથી ત્રિકોણ કેવી રીતે દોરાય, ચતુષ્કોણ કેવી રીતે દોરાય તેવી રચના ઓલરેડી આવી ગઈ છે. છતાં પણ તમે કદાચ ભૂલી ગયા હોય તો આપણે એ બધી રચનાને પણ શીખીશું કે ત્રિકોણના ખૂણા આપ્યા હોય, બાજુ આપી હોય ત્યારે કઈ રીતે કામ કરવાનું. તો આગળના વિડીયો પણ જેટલા આવે તે બધાને જોતા રહેજો. અને ત્રિકોણવાળી રચના પૂરી થાય પછી નેક્સ્ટ રચના 11.3 તે વર્તુળની છે, વર્તુળના સ્પર્શકની છે. અને જે છેલ્લો ટોપિક છે અને છેલ્લા ટોપિકમાં બી ઘણી બધી આવે છે, બધી જોઈશું આપણે વિદ્યાર્થીઓ. બેક ટુ બેક જોતા રહેજો, શીખતા રહેજો, પ્રેક્ટિસ કરો. સાથે સાથે એક PDF મોકલું છું કે જેમાં આજે મેં તમને જે રચના કરાવી તે ટાઈપની બીજી અમુક રચના મોકલું છું, જેથી તમારી પ્રેક્ટિસ થાય. રચનાના મુદ્દા લખવાની બી પ્રેક્ટિસ કરો વિદ્યાર્થી. એક સિસ્ટમ જ છે આ, તો દર વખતે એકને એક વસ્તુ જ લખતા છે, ખાલી વધઘટ થાય છે આ બિંદુની, બાકી તો હવે બધું એકનું એક જ આવે. કદાચ નામ બદલાઈ જાય તો તમારે કાળજી રાખવી પડે, એના માટે પ્રેક્ટિસ કરવી પડે. તો ધ્યાનથી કામ કરવાનું છે વિદ્યાર્થીઓ, પૂરા માર્ક્સ મેળવવાના છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાયની રચનામાં આગળ વધીશું. ત્યાં સુધી જય હિન્દ.